નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન। અમદાવાદમાં 26 ફેબ્રુઆરી 2025ના રોજ એક ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના માનમાં એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ છે। આ પ્રદેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડી રીતે જોડાયેલી છે। શહેરના 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં અમદાવાદના ઐતિહાસિક સ્થળો દ્વારા ભવ્ય શોભાયાત્રા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે। અમદાવાદના સ્થાપના દિવસને અનુલક્ષીને ધર્મરક્ષા ફાઉન્ડેશન અને મેવિન્સ માર્કોમ આ ભવ્ય નગર યાત્રાનું આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે। આ કાર્યક્રમ શહેરના મૂળને સન્માન આપવા તેમજ તેના સ્થાયી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઉજવણીનું કામ કરે છે। 26 ફેબ્રુઆરી અમદાવાદ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે તેની વૃદ્ધિ, સમૃદ્ધિ અને ઊંડી રીતે સ્થાપિત પરંપરાનું પ્રતીક છે। અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિનું કેન્દ્રબિંદુ છે। દેવી ભદ્રકાળી, જેને વ્યાપકપણે નગર દેવી અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે તેવું માનવામાં આવે છે। દૈવી શક્તિ અને જ્ઞાનના પ્રતીક તરીકે પૂજનીય છે। તેમની ચરણ પાદુકાને એક ભવ્ય શોભાયાત્રા સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવશે। यात्रा तो आपने बात में करी बंधा ने 614 वर्ष पहला निकलती હતી એવી પૂર્વજોએ એમને વાત કરેલી, મારા પૂર્વજોએ વાત કરી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળું વર્ષોથી ચાલે છે વાત, અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે। અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને ફરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન એના માટે યાત્રામાં અનેક સાધુ, મહાત્મા, પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે। આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગર યાત્રામાં જોડાશે। એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગર યાત્રા છે, શોભાયાત્રા છે, એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું। એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભદ્રકાલી માતાજી કી।